કહી દઉં કે હું હવે જાગરણમાં જાઉં છું એટલે ફોન કરીને ઘડી હેરાન ન કરે. હેલો, જય શ્રી કૃષ્ણ બટા. કેમ ફોન કર્યો અટાણે? અરે મમ્મી ફોન એટલે કર્યો કે તમે હું ઘડી ફોન કરી રાખો છો ને એટલે આજ તો હું છે ને જાગરણમાં જાઉં છું એટલે ન્યા છે ને તમે ઘડી મને ફોન કર્યા કઈ ન થાતા. એ આ નહીં કરું. તે કેમ બટા બીજા જાગરણમાં જાસ? તારી ઘરે હતું ને જાગરણ તો? અરે કાઈ નહીં મમ્મી, તમને તો ખબર જ છે અમાર સોસાયટીમાં એક દોઢી છે જલપાબેન, એની ન્યા જાગરણ રાખ્યું છે. પછી માન્યા કેન્સલ કર્યું ને એની ન્યા રાખ્યું. એ સારું થયું બટા. મારે ઈ તને કેવું હતું તાન્યા જાગરણ રાખમાં તાર ખર્ચો થાય હે. આ તો હું જમાઈ તાર હાટું એક તો ફરાર લઈ આવ્યા નથી, ખોટો તારે ખર્ચો થાય 2-3 હજારનો. એના કરતા બીજે જઈને ઝાપટી લેજે ની હમાયે. હાલો તમે સલાહ દેવાય તો હવે હું ફોન રાખું, મારે મોડું થાય છે. હાલો બધું લઈ લઉં. લે પાણી બોટલ તો ભરતા જ ભૂલી ગયા, હાલો ભરી લઉં. હે સોનલ કાકી, આપણે ખાલી બાયું જાગરણ કરી એના કરતા જણને બોલાવી લીધા હોત તો હું કાંઈક આમ જાગરણ કરવા મજા આવત. જણને લઈ આવી. મેં તાર કાકાને પૂછ્યું હાલો માં ભેગા જાગરણ કરવા, આખી રાત મને જગાડો જ કરવા. તો ઈ કે ના રે ના, મારથી નો જગાડ્યો, હવારે પછી ઉઠાય નહીં, પછી તબિયત ખરાબ થઈ જાય. સોનલ કાકી મારે એમ છે, મેં તમારા દીકરાને કીધું કે હાલો ને ભેગા જાગવા, તો એને કહી ના પાડી દીધી. બધાય કાગડા કાળા છે. જણને તો હું આપણી પૈડી હોય, આપણે બાયુને છે ને જણ કરી કે મારો પતિ આમ, પણ એને આપણી પૈડી જ ન હોય ઘરવાળીઓને. બેઠી ઘરવાળાને હું ઉડાડો છો તમે? આય સંપા, તારે તો બહુ મોડું થઈ ગયું આવવામાં. એમાં એવું છે ને સોનલ કાકી કે કાલ હવારે માથી તો હા ઉઠા હે નહીં, 5 વાગે હુઈ જાય હોય ટાણી, પછી ઠેઠ હાંજના 5 વાગે ઉઠે. તો હવાનું કામ બધું વાસી કોણ કરે? એટલે અટાણે ઈ બધું પતાવીને આવી એટલે મારે કઈ માથા કૂટ જ નહીં. અટાણે બધું કામ કરી નાખ્યું એટલે હવારે તાર કઈ ઉપાદી નહીં. અમારે તો ઈ વરી રહે. હે સંપાબેન, મેં સાંભળ્યું છે આજ તમે ફરાળ વગર ના રહ્યા. હાવ તમારે ફરાળ આવ્યો જ નહીં કઈ. ઈ તો મેં સાંભળ્યું હો સંપા, તું ફરાળ વગર ની રહી. ઈ તો હું તે સંપકભાઈ ફરાળ નહોતા લઈ આવ્યા, ભૂલી ગયા? સો કીધું તું ને ફ્રેન્ડ, આ લાઈવ રિપોર્ટર બધાય હમાસર પુગાડી દીધા ને. હા એને ખાચ્યું યાદ રે. ફરાળ હું બાઈને ખાવાનું હોય ને એટલે ભૂલી જાય, એને ખાવાનું હોય તો ન ભૂલે. એ સિંડુડા, હાલને આપણે બાયુ ભેગા જઈને બેહી. અહીંયા હું આપણે એકલા કરી. એ તારે જાવું હોય તો તા, મારે નથી જાવું. ન્યા નકળી બાયું છે ને કપાત માથે ને મારા તારી કઠે. મારે ત્યાં કઈ એવું નીંદર કરવા ન જાઉં, હું અહીં જાગવા આવ્યો છું. તો હાલ આપણે છે ને થોડીક વાર પછી દુકાને જઈને કંઈક ભાગ લઈ આવી, પછી અહીં બેઠા ખાવું. તારી પાસે પૈસા હોય તું મને દે દે. મારી પાસે પૈસા નથી, મારી મમ્મીએ મને કાંઈ નથી દીધું. તે મારી પાસે 20 રૂપિયા તે 10 રૂપિયા તારા ને 10 રૂપિયા મારા, એમ કરીને કંઈક લઈ લેવું. બધી સોસાયટીની બાયું દેખાય છે પણ ઓલા રેશમા ભાભી કેમ દેખાતા નથી? ઈ નો આવ્યા? ના, હું બોલાવા ગઈ હતી ને તો કે જલપાબેન મારી તો તબિયત ખરાબ છે, મને માથું દુખે છે એટલે હું તો અત્યારે નહીં આવું, કે મારે આરામ કરવો છે. લે તો ઈ રહેતા નહીં હોય રેશમા ભાભી એટલે નહીં આવ્યા હોય. પણ એને ઓમે રહેવાની એ ક્યાં જરૂર છે? કાજલ ભાભી એને રસિકભાઈ કેવા છે, આને તો પાસે આંગળે ગોરમાં પૂંજા લાગે છે એવા મળ્યા છે રસિકભાઈ. અને તાવ આવે ને તો માથે હોય ને આપણે તાવ આવે ને તા તો ક્યાં ભાટકતા હોય. રેશમા ભાભી નાકડી જાગરણ હોત ને તો બધાય જણ આવત. હું કે રસિકભાઈ આવે, પછી સંપકભાઈ આવે, પછી સંપકભાઈ આવે, બીજા બધાય જણે એની વાહી આવે. એ છોકરીની તાર કહેવાનો મતલબ શું છે? સંપર્ક એના હાટુ જાગવા આવે છે? અરે ના, મારો કહેવાનો મતલબ તું ઊંધો સમજશો. યાર રસિકભાઈ આવે તો ઈ બે પાકા ફ્રેન્ડ એટલે સંપક આવે ને તો જાગવા એમ. સંપર્ક મારો હો, તારો સંપર્ક નહીં. તું સંપર્ક ભાઈ કેતી જા ભૂંડરીન પેટની. હાલો ને આપણે કઈક ગેમ રમી, ઓલા આંધળો પાટો ને એવું કઈક રમી. અહીં બેઠા વાતોમાં તો નીંદરના ઝોલા આવે છે મને તો. સુરા તો એલી મને આવે છે. પાટું જાગવું તો પડશે આપણે. એ સોનલ કાકી, તમે બંગા ખાવ તો મને આવે પછી. અહીં એક તો જાગવા આવ્યું છું, નીંદર કરવા થોડા આવ્યા છે. હાલ ચિંકી, હવે આપણે કંઈક ભાગ લઈ, ભૂખ લાગી છે, કંઈક વેફર ખાઈ લઈ. હાલ મારા મમ્મીને કહી દઉં કે અમે ભાગ લેવા ઢાઈ છે. એ મમ્મી, અમે ભાગ લેવા ઢાઈ થી વેફર હું ઠીંટુડો. ધ્યાન રાખજે હો બટા, ન્યા આટાણે કૂતરા હોય કઈડી નો લે. એ તમ ચિંતા
ખબર જ હોય ને માલી. ઠંપા કાકીને માથે એકવાર મેં ગલુડિયાને ઘા કર્યો હતો. હાસીના સિંતુડે તારી ઉપર ગલુડિયાને ઘા કર્યો તો ખોટીન પેટનો છે સિંતુડો સઠીમ કોઈ દી રોયો છે તાજ હાસુ બોલે લે હું હાથું કહું છું, હાથું મેં ઘા કર્યો હતો. લે ગલુડિયાનો માનતા નથી કોઈ મારું. એ સિંતુડા સાતા તું અહીંથી બાઈ વે મગજ મારી કરવા તારી ગાસ હોય ને લઈ આય જા એ ટીંકી ત્યાંથી હાલમાં, ત્યાં નકલા કૂતરા હોય આમથી હાલી. પણ તું ક્યાં બીસો કૂતરાથી તું તો ભગવી દેશો ને ભલા નાઈથી આલી બીઠાડાને અટાણ થોડા બીવડાવાય, અટાણે છૂટા હોય એટલે આપણે એને ડિસ્ટર્બ ન કરાય, આમથી હલાય. આજ તો પાર્ટી કરવાની મજા આવી જાય, કોઈ રોકટોક કરવા વાળું છે જ નહીં. આવો બાયું એના જાગરણમાં અને આપણે આપણી જલસા પાર્ટીમાં, મોજે મોજ ને રોજે રોજ. એ ઠીંકી ઓલા સંપત કાકા અટાણે ક્યાં જાય છે? એ રે તેના હાથમાં કાંઈક છે જો સિંતુડા કઈ શું કાંઈક કાચનું લીલું લીલું દેખાય છે એવું કાંઈક કોકની ઘરે લઈને જાય છે એવું એ સિંકી તો દારૂની બોટલ છે. સંપત કાકા દારૂની બોટલ લઈને ક્યાં જાય છે? પોપટ અંકલની ઘરે થાય છે જો. ન્યા કઈ કઈ છે, હાલ તો જાય વાહ હવાય. એ આવી ગયા સંપર્ક. વાહ વાહ સંપર્ક, તું તો વીઆઈપી બોટલ લઈને આવ્યો. તી લઈ આવું જ ને, તમે કહો અને હું ન લઈ આવું એવું બને? વાહ વાહ, આજ તો જલસો પડી જવાનો છો. બોટલ જોઈને જ પીવાનું મન થાય એવું. એ સિંકી અહીંયા તો જો કેટલા બધા છે. માલ પપ્પા, તાલા પપ્પા, ઋષિ કંકોલ, પછી ઓલા બાપા, કેટલા જણા છે. હાલ સિંતુડા આપણે આપણા મમ્મીને જઈને કે આ બધા દારૂ પીવે છે હાલ હાલ જન કે અહીંયા ડાલુ નકોલા પી જાહે બધાય. હવે હાલો હટ કરો, જલ્દી જલ્દી પાર્ટી કરી આપણે. ઓલી બાયું એની પાર્ટી કરે તો આપણે અહીંયા ધમાસકડી કરી નાખી. અરે સંપર્કભાઈ, બાયું થોડી પાર્ટી કરે છે, એ તો જાગરણ કરે છે. અરે આ તો સાંભળાની સીપ છે, ક્યારે લપસી જાય કોને ખબર, હું બોલી જાય ઈ. અટાણે તો ઈ બધું મૂકો, અટાણે તો પાર્ટી એટલે પાર્ટી. હેલો ફ્રેન્ડ કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. જો તમને